નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખીને બાઇક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે। સુરતમાં જિંદગી જીવ દયા અભિયાન ટ્રસ્ટ અને પાલ પોલીસની ટીમે પાલ વિસ્તારમાં જે રાહદારીઓ પસાર થઈ રહ્યા હોય તેમની બાઇક ઉપર સેફટી ગાર્ડ લગાવી ઉત્તરાયણના પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। આ સાથે ઉત્તરાયણ પર્વમાં ઘાતક ચાઇનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજાવવામાં આવ્યું। ચાઇનીઝ દોરીની ખરીદી કરવી એ ગુનો છે, વેચવું પણ ગુનો છે, જેથી કરી જો કોઈના ધ્યાને આવે તો પોલીસને ધ્યાન દોરવા અપીલ કરાઈ છે। આ સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક તેની મદદ કરવા માટે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। जी અત્યારે માનનીય પોલીસ કમિશનર સર અને ઝોન 7 સેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે જિંદગી જીવદયા અભિયાન અને પાલ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે અહીંથી જે રાહદારીઓ પસાર થઈ રહ્યા છે એ પોતાની સાવચેતી કઈ રીતે રાખી શકે એના માટે થઈને આજે અમે અવેરનેસ માટે એમના 2 વ્હીલર પર એક તાર લગાવી રહ્યા છીએ અને સુરતવાસીઓને એક સૂચના આપવા અથવા તો વિનંતી કરવા માંગીએ છીએ કે તમે કઈ રીતે તમારી પોતાની સેફટી રાખી શકો છો એના માટે તમારા 2 વ્હીલર પર તાર લગાવો અને ચાઇનીઝ દોરીનું ક્યાંય પણ વેચાણ થતું હોય તો તમે પોલીસને જાણકારી આપી શકો છો અને એક વિનંતી કરીએ છીએ કે ક્યારે પણ ચાઇનીઝ દોરીની ખરીદી કરશો નહીં। અને એક બીજી એક વસ્તુ કે ઘાયલ પક્ષીઓ જો ઉત્તરાયણના દિવસોમાં તમને ક્યાંય આજુબાજુ દેખાય અડાજણ પાલ વિસ્તારમાં તો તમે જિંદગી જીવદયા અભિયાન અથવા તો સુરત સિટી વિસ્તારમાં ક્યાંય પણ તમને ઘાયલ પક્ષીઓ દેખાય તો તમે જિંદગી જીવદયા અભિયાનનો સંપર્ક કરશો।